રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડોક્ટર અશ્વિન રામાણી સામે ગંભીર આક્ષેપો થયા છે. જુનિયર ડોક્ટર ક્રિશા સિંગાળાને થપ્પડ મારી ગાળો આપવાના આક્ષેપ બાદ મામલો ઉગ્ર બન્યો છે. આ મામલે જુનિયર ડોક્ટરો દ્વારા અશ્વિન રામાણી સામે અગાઉ પણ અનેક વખત ફરિયાદ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ડોક્ટરના વર્તનથી જુનિયર ડોક્ટરોમાં રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે મેડિકલ કોલેજ ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ, મેડિકલ કોલેજના ડીન, આરએમઓ સહિતના ઉચ્ચ ડોક્ટરો હાજર રહ્યા હતા. સાથે જ ભોગ બનનાર જુનિયર ડોક્ટર ક્રિશા સિંગાળા અને તેમના માતા પિતાને પણ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. જાણ કરી છે ને અત્યારે કોલેજની મીટિંગ પણ અર્જન્ટલી બોલાવી. આમાં સ્ટ્રોંગ પગલાં જ લેવામાં આવશે એની હું તમને ખાતરી આપું છું. દાખલારૂપ કાર્યવાહી આપણે નિર્ણય કરીને પછી કહીશું. હા, કાયદાની જોગવાઈ મુજબ આપણે અત્યારે તો કોલેજ કાઉન્સિલને નિર્ણય લઈ અને પછી અમે મોકલીશું જે નિર્ણય છે. આ રીતના ઇન્સિડન્ટ ન થાય એના માટે જ આ મીટિંગ બોલાવી છે અને હવેથી ન થાય એવી રીતના જ પગલાં લેવામાં આવે. કાર્યવાહી કરેલી છે, કાર્યવાહી કરવામાં જ આવે છે નિયમાનુસાર, અને કાર્યવાહી કરીએ જ છે દર વખતે. જેને બી દરેક ઇન્સિડન્ટ થાય એનો આપણે નિર્ણય લઈએ છીએ, તપાસ કરીએ છીએ અને નિર્ણય મુજબ કાર્યવાહી કરવામાં આવે. અત્યારે કોલેજ કાઉન્સિલ નિર્ણય લે પછી કાર્યવાહી ત્યારે પણ પગલાં લઈ અને આપણે મોકલેલું છે. મીડિયાના અહેવાલ વગર પણ આપણે કામ કરીએ છીએ. આપણે અમને નિર્ણય લેવા દો એટલે અમે કરશું. બરાબર. અગાઉ પણ આ ડોક્ટર અંગે ફરિયાદો આવી છે. સમગ્ર મામલે તપાસ કરીને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે સમગ્ર મામલે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ જુનિયર ડોક્ટરો દ્વારા અશ્વિન રામાણીની બદલી કરવામાં આવે અથવા તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. મામલો જે હતો એ ગઈકાલે ચર્ચા થઈ ચૂકી છે. આજે જે માટે ભેગા થયા છે એ કામ પૂરું કરીએ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કોઈથી મને ભાઈ ડર નથી. લોકશાહીના દેશમાં છું, મને ભરોસો છે. બરાબર. ક્રિશા સિંગાળા, ભોગ બનનાર જુનિયર ડોક્ટર, મારી સાથે જે ઘટના બની તે અંગે મેં રજૂઆત કરી છે. આવી ઘટના ફરી કોઈ જુનિયર ડોક્ટર સાથે ન બને તે માટે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. હવે બેઠક બાદ વિવાદિત ડોક્ટર અશ્વિન રામાણી સામે તંત્ર કયા પ્રકારના પગલાં લે છે તે જોવાનું રહ્યું. જોકે આ સમગ્ર મામલે હોસ્પિટલ તંત્રની કાર્યવાહી પર સૌની નજર છે.